We will start with the Om chanting. Please close your eyes and be with me. नमस्कार, जय स्वामीनारायण, गुड आफ्टरनून. परम आदरणीय श्री हरिप्रसाद स्वामी जी, our mentor and president of the university, Sri Tyag Vallabh Swami ji. Welcome sir. Respected Dr. G.D. Acharya sir, students and library staff, welcome to the book talk. This is the first book talk of the new academic year. Today's book is Don't Sweat the Small Stuff, and all is the small stuff. So basically the book is about not to take things too much seriously, right? Honestly, I have not read the book, but just know about the book. So many times we are taking many things, small things are much seriously, which is not needed. Sometimes some things happen in our life, in our day-to-day life, and we are getting disturbed about that. So basically the book is teach about that. Don't take the things too much seriously, and everything is all about the small things, right? So today we have faculty of FOBC, Miss Anjali Gohel, right? So without taking much time, I invite to Anjali ma'am to take the sessions. Thank you. Sir, first of all, I want to thank the entire team of library for this opportunity, and also faculty members and staff, because we are having a very busy schedule, and તમે બધાએ busy schedule માંથી book talk માટે આવ્યા, એના બદલ આપ સૌનો ધન્યવાદ. So I will share my thoughts on don't sweat the small stuff and it's all small stuff. So basically firstly આપણે ઘણી વખત ક્વેશ્ચન કરતા હોય કે ક્યારે એવું આપણી સાથે બન્યું છે કે નાની નાની વાતને આપણે મનમાં લઈને આપણે આખો દિવસ બગાડી નાખતા હોય છે. જનરલ કંઈક આમ સ્મોલેસ્ટ થિંગ કેન રૂન અવર ડે. ફોર એક્ઝામ્પલ ધારી લઈએ કે હું ટ્રાફિકમાં છું અને વેઇટ કરું છું ટ્રાફિક સિગ્નલનો, તો જે તે સમયે આપણી અંદર ઘણા બધા નેગેટિવ થોટ્સ આવતા હોય છે કે ભાઈ અહીંયા મારે વેઇટ કરવો પડે છે, ગવર્મેન્ટ આવી છે, કોઈ સિસ્ટમ નથી. તો આપણે ત્યારે તો બધું બોલી દઈએ છીએ, બટ એની ઇફેક્ટ આપણે હોલ ટાઈમ રહી છે, હોલ ડે સુધી રહી છે. અનધર એક્ઝામ્પલ લઈએ તો સપોઝ કે કોઈ આપણને સાઇડ લાઇન કટ કરીને આગળ નીકળી જાય છે, તો એટ દેટ ટાઈમ આપણે એવું ફીલ કરીએ છીએ, એમને મિસ વર્ડ્સ બોલીએ છીએ કે કાંઈ ખરાબ કહેતા હોઈએ કે જો જતો રહ્યો છે, આમ છે તેમ છે, એની અંદર જ આપણી એનર્જી વેસ્ટ કરીએ છીએ. તો રિચાર્ડ કાર્લસન, જે એમના બહુ રિસ્પેક્ટેડ ઓથર છે, જે 135 કન્ટ્રીઝમાં આ બુક પબ્લિશ થયેલી છે અને 26 લેંગ્વેજીસમાં આ બુક એટલી ફેમસ છે. ઇવન આપણા સોનુ સર જે મ્યુઝિક સાથે જોડાયેલા છે, એમણે પણ બધાને રેકમેન્ડેડ કરેલી છે કે તમે આ બુકને રીડ કરો. સો આઈ નો કે તમે લોકો સવારથી કંઈક ને કંઈક વર્ક કરતા હતા, તો યુ આર ઓલરેડી ટાયર્ડ, અને જનરલી આપણને મોટિવેશનલ બુક બહુ લેન્ધી હોય તો ગમતી નથી. બટ આ બુકની એ ખાસિયત છે કે ટોટલ 100 યુનિટ્સ છે આ બુકની અંદર, બટ એક યુનિટ મેક્સ ટુ મેક્સ 1 પેજીસ અથવા 1.5 પેજીસનું છે. તો આપણે જનરલી પેલી રીલ્સની ટેવ પડી ગઈ હોય ને કે 30 સેકન્ડથી વધારે આપણે ધીરજ નથી રાખી શકતા. તો એટ ધેટ ટાઈમ જો કોઈ એવી શોર્ટેસ્ટ કહેવાય કે યુનિટ્સ હોય કે જે આપણી લાઈફ સાથે કનેક્ટેડ હોય, તો આ બુક એના માટે બેનિફિશિયલ છે. અને આ બુકની અંદર લખેલા ઈચ એન્ડ એવરી સ્ટેટમેન્ટ જ્યારે સપોઝ તમને ટાઈમ મળે ને તમે રીડ કરો, તો એ સમયે તમને ખ્યાલ આવશે કે ક્યાંક ને ક્યાંક મારી સાથે જોડાયેલા છે.
આ બુક્સના ટોપિક. સો રિચાર્ડ કાર્લસન સર રિમાઇન્ડ અસ ધેટ કે ડોન્ટ ટેક વેરી સ્ટ્રેસ બાય સ્વેટિંગ ધ સ્મોલ સ્ટફ, કે નાની નાની વાતને ધ્યાનમાં રાખીને સ્ટ્રેસ ન લેવું અને આપણે આપણી લાઈફને બગાડવી નહીં. સો સ્ટાર્ટ કરું છું. So don't sweat the small stuff. We focus on little problems and concern and blow them way out of proportion. એની જેટલી જરૂરિયાત છે એના કરતાં વધારે આપણે વિચારતા હોઈએ છીએ. So this is just the general and basic line of this book. So many people spend so much of their life energy sweating the small stuff that they completely lose touch with magic and beauty of life. જનરલી એટલું બધું વિચારતા હોય છે કે રિયલ લાઈફમાં આપણા માટે હેપીનેસ શું છે, લાઈફની બ્યુટી શું છે, એ આપણે વિચારી નથી શકતા. એન્ડ સેકન્ડ વન, ટોટલ 100 યુનિટ્સ છે, પણ બધા જ યુનિટ્સ અહીંયા લેવા ફિઝિબલ નથી અને એટલો ટાઈમ પણ આપણી પાસે નથી. દેટ્સ વાય મેં અમુક સિલેક્ટેડ યુનિટ્સ લીધા છે કે જે મને એવું લાગે છે કે આપણા માટે વધારે પડતા યુઝફુલ છે, અને શોર્ટેસ્ટ પીપીટી બનાવવાની ટ્રાય કરી છે કે મેક્સ ટુ મેમ 30 મિનિટ્સમાં આપણે કન્ક્લુડ કરી શકીએ. સો મેક પીસ વિથ ઇમ્પરફેક્શન. હવે ઓથરનું કહેવું એવું છે કે મેં હજી સુધી કોઈ એવા વ્યક્તિને નથી જોયા કે જે એબ્સોલ્યુટ પરફેક્ટ હોય, જે પૂરી રીતે પરફેક્ટ હોય. સો અહીંયા મિસગાઈડ થવાની જરૂર નથી. ઓથર એવું નથી માનતા કે પરફેક્શનની જરૂર નથી, પણ એ એવું કહેવા માગે છે કે એબ્સોલ્યુટ પરફેક્શનની જરૂર નથી. ફોર એક્ઝામ્પલ, ઓસીડી જેવો એક સાયકોલોજીકલ ડિસીઝ છે કે જેની અંદર માણસને વારે ઘડીએ પરફેક્શન જ જોતું હોય. બુક આમ રાખી છે, પેન પ્રોપર નથી, એને લીધે પોતાના પર્સનલ રિલેશન એ બગાડી દેતા હોય. સો ઓથરનું માનવું એવું છે કે પરફેક્શન અને ઇન્ટર ટ્રેન્ક્વિલિટી વચ્ચે કોન્ફ્લિક્ટ છે. એટલે જો તમે એબ્સોલ્યુટ પરફેક્શન માંગતા હોય તો ક્યારે ઇનર પીસ આવશે નહીં. ધેટ ડઝન્ટ મીન કે તમે પરફેક્શન ના રાખો, પણ ઓવર પરફેક્શનની જરૂર છે નહીં. સો આ પણ એક મેક્સિમમ 1 પેજનું જ યુનિટ છે. બી અવેર ઓફ ધ સ્નોબોલ ઇફેક્ટ ઓફ યોર થિંકિંગ. એક વિચારમાંથી બીજો વિચાર, ત્રીજો વિચાર. ફોર એક્ઝામ્પલ, આ મારી સાથે બહુ બન્યું છે. આમાંના ઘણા થોટ્સ એવા છે કે જે મારી સાથે બન્યા છે ને મેં બુક રીડ કરીને એને રેક્ટિફાઈ કરવાની કોશિશ કરી. ફોર એક્ઝામ્પલ, કે તમે કોઈ કોર્પોરેટ કંપનીમાં જોબ કરો છો અને રાત્રે 2:30 વાગે તમને વિચાર આવે છે કે મારે એક મેલનો આન્સર દેવાનો રહી ગયો છે. જે એક્સપિરિયન્સ છે એ તો હવે એને એટલું નહીં થતું હોય, પણ જે શરૂઆતના ન્યૂ કમર્સ હોય એને વધારે થતું હોય કે એક મેલ બાકી છે, મેસેજ કરવાનો બાકી છે, કે એક મેલના થોટથી કે હું કાલે શું કરીશ, ઓલું કામ બાકી છે, તે કામ બાકી છે. ઘણી વખત આપણી મમ્મી સાથે થતું હોય કે સવારે ઉઠીને મારે આ કરવું છે, તે કરવું છે. તો એક થોટમાંથી સ્નોબોલ ઇફેક્ટથી ઘણા બધા થોટ્સ જનરેટ થતા હોય છે. તો એટ ધેટ ટાઈમ પછી તમે તમારી સ્લીપિંગ ડિપ્રાઇવ કરો છો અને ઘણી વખતે રિયલ સેન્સમાં એ થોટ્સની જરૂરિયાત નથી, છતાં આપણા મગજમાં ફરતા હોય. આ મેં બહુ જ ફેસ કર્યું છે, ટુ બી ઓનેસ્ટ. સો ઓથરનું કહેવું એવું છે કે ભલે રાતે તમને એવા થોટ્સ આવે તો એને એક્સેપ્ટ કરો, એમાં ના નહીં, પણ થોડુંક રેશનલ થિંકિંગથી એવું વિચારો કે ભાઈ રિયલમાં આ થોટ પ્રોસેસની અત્યારે જરૂર છે, એવો ક્વેશ્ચન ખુદને કરો. જો જરૂર છે તો ઓકે, બાકી કાલનું કાલે જોયું જશે. Remind yourself that when you die, your in basket will not be empty. ઇન બાસ્કેટનો અહીંયા એવો મતલબ નથી, આપણું પેલું બાસ્કેટ લિસ્ટ હોય ને કે મને આ કરવું છે, બંજી જમ્પિંગ કરવી છે, સ્કાય ડાઇવિંગ કરવી છે, એ બાસ્કેટની વાત નથી. સો ઓથર આમાં પોતાની પર્સનલ લાઈફ શેર કરે છે કે ઇન બાસ્કેટનો મતલબ કે હું ઓફિસના કામમાં એટલો જોડાયેલો હોય છું કે હું મારી વાઈફને ટાઈમ નથી આપી શકતો, કે મને આ કરવું છે, ઓલો પ્રોજેક્ટ બાકી છે, પેલું કામ બાકી છે. પણ એક વસ્તુ ઓથરનું કહેવું એવું છે કે યાદ રાખજો કે તમે જ્યાં સુધી મરશો ત્યાં સુધી બાસ્કેટ ખાલી રહેવાનું છે નહીં. એનો મતલબ એમ કે જવાબદારીનો ટોપલો છે એ માથા ઉપર રહેવાનો જ છે જ્યાં સુધી જીવશો ત્યાં સુધી. દેટ ડઝન્ટ મીન કે તમે તમારી ફેમિલીને ટાઈમ ન આપો. તમારી ફેમિલી, તમારી ઇનર પીસ એ પણ વર્ક જેટલા જ જરૂરી છે. એટલે જ્યારે તમારો ફેમિલીનો ટાઈમ હોય તો ત્યારે એને ટાઈમ આપવો ખરા. આ બહુ અત્યારની રિક્વાયરમેન્ટ છે. સ્ટ્રેસ આને લીધે જ જનરેટ થાય છે.
So regardless of who you are or what you do, however, remember that nothing is more important than your own sense of happiness. પોતાની હેપીનેસથી બીજું કાંઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં. એનો મતલબ એવો નથી કે કાંઈ કામ જ ન કરવું, પણ અમુક ટાઈમ લિમિટ રાખવી વર્ક કરવા માટેની. આપણી ફેમિલી છે એને સપોર્ટની જરૂર છે, એની સાથે વાત કરવાની એ થોડી ઘણી જરૂર છે. ઘણા એવા સુપરસ્ટાર્સ એ હોય છે કે જે 10 વાગ્યા પછી પોતાનો મોબાઈલ છે એ સ્વિચ ઓફ કરી દેતા હોય છે કે અમુક ટાઈમ પછી મોબાઈલને યુઝ ન કરવો, કાલે જે થાય એ જોયું જ હશે. Then don't interrupt others or finish their sentence. હવે ઇનર પીસ માત્ર ને માત્ર ખુદને સમજાવવાથી જ નથી થતી, પણ જ્યારે કોઈ કાંઈ કહેતું હોય તો એને ક્યારેય અટકાવવા નહીં, અથવા તો એની લાઈનને પૂરી કરી દેવી. આવા 2 યુનિટ્સ છે. આના પછીનું યુનિટ પણ આને રિલેટેડ જ છે. જનરલી કોઈ આપણને કાંઈ કહેતું હોય તો આપણે એટલા એક્સાઇટેડ હોઈએ કે એની લાઈન પૂરી કરવા નથી દેતા. મારું કહું છું, તમારું તો ન કહી શકાય, કે એમની સેન્ટેન્સ કમ્પ્લીટ કરવા નથી દેતા, અથવા તો આર્ગ્યુ કરવામાં લાગી જાય છીએ, અથવા તો ઇન્ટરફિયર કોઈ 2 પર્સન વાત કરતા હોય એમાં ઇન્ટરફિયર આપણે કરતા હોઈએ છીએ. તો સામેવાળા વ્યક્તિને ડિસરિસ્પેક્ટ ફીલ થાય જો આપણે એની વાતને કાપી નાખીએ તો. તો ઓથરનું એવું કહેવું છે કે હેવ પેશન્સ એન્ડ કમ્પ્લીટ ફર્સ્ટ અધર સેન્ટેન્સ, કે બીજાની સેન્ટેન્સને કમ્પ્લીટ કરવા દો. સેમ એના જ જેવું સેકન્ડ એના નેક્સ્ટ યુનિટ છે લેટ અધર્સ હેવ ધ ગ્લોરી. સેમ પ્રીવિયસ યુનિટની જેમ જ, પણ આમાં અલગ શું છે? સપોઝ આપણી ફ્રેન્ડ છે કે આપણો કલીગ છે, આવીને એમ કહે કે મેં અહીંયા રિસર્ચ પેપર પબ્લિશ કરેલું છે, કે મને આમાં રેન્ક આવેલો છે, કે મેં અહીંયા પાર્ટિસિપેટ કર્યું તો મને આ અચીવમેન્ટ મળ્યું છે. તો આપણે ઘણી વખત એવું કરતા હોય કે એને સાંભળવાને બદલે આપણા અચીવમેન્ટ્સ કહેવા માંગતા હોય કે ભાઈ તે રિસર્ચ પેપર કર્યું છે તો મેં ઓલરેડી કરેલું છે, તે આ અચીવ કરેલું છે તો મેં બી ઓલરેડી અચીવ કરેલું છે. એનો મતલબ એવો કે આપણે સામેવાળાની જે ગ્લોરી છે, એડમાયરેશન છે, એને મેન્ટેન કરતા નથી. તમે જો એને ટાઈમ આપો, એને વ્યવસ્થિત સાંભળો તો એ વધારે ઓપન અપ થશે, તો એને વધારે કમ્યુનિકેટ કરવાની મજા આવશે કે ના આપણે સામેવાળાની પણ રિસ્પેક્ટ કરવાની છે. એટલે ક્યારેય કોઈ આપણને અચીવમેન્ટ કહેતું હોય તો એને અટકાવીને ડાયરેક્ટ આપણે આપણા અચીવમેન્ટ્સ કહેવાના છે નહીં. બીકમ મોર પેશન્ટ. લાઈફને જો ફ્રસ્ટ્રેશન ફ્રી રાખવી હોય તો પેશન્સ જરૂરી છે. આમાં ઓથરનું એક પર્સનલ એક્ઝામ્પલ એ પણ આપે છે કે જનરલી ઓથરને એવી ટેવ છે કે પોતે સવારે 5 વાગે ઉઠી અને 2 hours રાઇટિંગ કરે છે, લખે છે, કાંઈક ને કાંઈક લખે છે. તો એટ ધેટ ટાઈમ એની બાળકી 5 વર્ષની એની પાસે આવે છે અને એને ડિસ્ટર્બ કરી દે છે. તો કે જનરલી કોઈ માણસ હોય તો એમ વિચારે કે આજ તો મારી 2 કલાક ગઈ, હું આજે રાઇટિંગ ના કરી શક્યો, સો એન્ડ સો થોટ્સ આવતા હોય. પણ રાઇટર એવું કહે છે કે ત્યારે તમે થોડું પોઝિટિવલી વિચારો કે મારી બાળકીનો મોટિવ મને ડિસ્ટર્બ કરવાનો નથી, પણ મારી સાથે એને કાંઈ લાગણી છે એટલે એ મારી પાસે આવેલી છે. તો પેશન્સ રાખીને વિચારવાની જરૂર છે. Then ask yourself the question, will this matter a year from now? Writer all day ટાઈમ રેપ નામની ગેમ રમે છે. ટાઈમ રેપ મતલબ દરરોજ સાંજે એક થોટ મનમાં લઈ આવે છે કે આજે મને કોઈ બી નેગેટિવ થોટ્સ આવ્યા છે કે કાંઈ મારી સાથે પ્રોબ્લેમ્સ ક્રિએટ થયા છે, શું 1 વર્ષ પછી પણ એ એઝ ઇટ ઇઝ રહેશે? જો 1 વર્ષ પછી પણ એઝ ઇટ ઇઝ રહેશે તો હું એના વિશે વિચારું. જો 1 વર્ષ પછી એ પ્રોબ્લેમ્સ નથી રહેવાના તો એના વિશે વિચારવાનો કાંઈ મતલબ છે નહીં. તો ટાઈમ રેપ ગેમ છે એ આપણા માટે કી સાબિત થઈ શકે છે. દેન છે એક્સપેરિમેન્ટ વિથ યોર બેક બર્નર. બેક બર્નર ખબર છે આપણા મમ્મી યુઝ કરતા હોય, પેલો ગેસ હોય ને બેક બર્નર, કે આપણને બધાને એઝ અ લેડી તરીકે ખબર જ છે કે સપોઝ ખીચડી બનાવવી છે તો ફાસ્ટ ગેસ રાખીએ તો એ બળી જાય, સાવ ક્લોઝ કરી દઈએ તો એ બને નહીં. તો ઘણી એવી ફૂડ આઇટમ્સ છે કે જે માત્ર ને માત્ર લો ફ્લેમ ઉપર બની શકતી હોય. તો ઓથરનું કહેવું એવું છે કે તમારા માઇન્ડમાં બેક બર્નર હોવો જરૂરી છે. બેક બર્નરનો મતલબ એવો કે તમારી સામે કોઈ ચેલેન્જ આવે છે, કોઈ પ્રોબ્લેમ્સ આવે છે,
તો એને ઓફ નથી કરી દેવાનું. જેમ બર્નરને ઓફ કરી દઈએ ઓફ નથી કરી દેવાનું, પણ થોડુંક ધીમા તાપે રાખવાનો છે, ધીમા ફ્લેમ ઉપર રાખવાનો છે. સાઈડ લાઈન નથી કરી દેવાનો, પણ સાઈડમાં રાખવાનો છે. સાવ સાઈડ લાઈન કરી દેવાનું નથી. પણ ડે ટુ ડે એનાલિસિસ કરવાની જરૂર છે નહીં. પણ સાવ પ્રોબ્લેમને સોલ્વ નહીં કરીએ તો એ આપણા માટે ડિફિકલ્ટી ક્રિએટ કરશે. ચૂઝ યોર બેટલ વાઇઝલી. આ એક ઇમ્પોર્ટન્ટ લેસન છે કે કોઈની ફાઇટમાં આપણે ગમે ત્યારે પડી જવું નહીં. સપોઝ આપણો ઓથર એવું કહે છે કે મારો ફ્રેન્ડ સપોઝ મને ફોન કરીને કહે મારા મમ્મી આવવા છે, મારા પપ્પા આવવા છે, હું સ્ટ્રેસમાં છું, તો ઓલ ટાઈમ કોઈની પર્સનલ લાઈફમાં જમ્પ કરવાની જરૂર નથી. એટ ધેટ ટાઈમ તમે એને કહી શકો કે ભાઈ હું આને સલાહ દેવા માટે હજી સક્ષમ નથી. તમે કોઈ બધા પાસા વિચાર્યા વગર કોઈ એક કન્ક્લુડ ઉપર પહોંચી શકતા નથી. તો એક વખત ખુદે વિચારવું કે ગમે એમ તમે તમારી બેટલ છે એને પ્રોપરલી ચૂઝ કરો. ગમે એના ઝઘડામાં પડવાની જરૂર છે નહીં. ધેન છે ટર્ન યોર મેલોડ્રામા ઇન્ટુ અ મેલોડ્રામા. જનરલી ઓવર રિએક્ટ બધા કરતા હોય છે કે કોઈ એવી નાની એવી વસ્તુને આપણે બહુ મોટી બતાવતા હોય છે, તો એને મેલોડ્રામા એટલે સિમ્પલી સોલ્વ કરવાની છે. મેલોડ્રામા નથી કરવાનું, એમાં વધારે નથી કહેતી. પ્રેક્ટિસ બિંગ ઇન ધ આઈ ઓફ ધ સ્ટોન. કોઈ બી સ્ટોન હોય ને એમાં સેન્ટરમાં આઈ હોય, તો સ્ટોન હોય ને એની કન્ડિશન આમ ઇમ્પ્રોપર હોય, આમ કહે ને કે સ્થિરતા ન હોય, સ્ટોમની પરિસ્થિતિ સ્થિર ન હોય, સ્ટેબલ ના હોય સ્ટોમ. પણ ગમે ત્યારે સ્ટોમનો મિડલ પોઈન્ટ હોય ને એ એકદમ સ્ટેબલ હોય, એકદમ શાંત હોય. ફરતી કોર ભલે વંટોળ હોય પણ મિડલ પોઈન્ટ શું હોય? શાંત. તો કહેવાનો મતલબ એ છે કે તમારી આજુબાજુ ભલે નેગેટિવ થોટ્સ ફર્યા રહે કે નેગેટિવ થિંગ્સ હોય કે નેગેટિવ પીપલ હોય, તમારે આઈ ઓફ ધ સ્ટોમ જેવું બનવાનું છે. આપણે આઈ ઓફ ધ સ્ટોમ જેવું બનવાનું છે કે આપણે આપણી ઇનર પીસ મેન્ટેન કરીએ. ફોર એક્ઝામ્પલ કે કોઈ મેરેજ ફંક્શનમાં ગયા છે, આ એક્ઝામ્પલ્સ છે એ પણ ઓથરના જ આપેલા છે કે મેરેજ ફંક્શનમાં ગયેલા છીએ કે કોઈ એવી જગ્યાએ ગયેલા છે કે જ્યાં આપણને ગમતું નથી, તો આજુબાજુ ભલે નેગેટિવિટી હોય પણ આપણે આપણા માઇન્ડને સ્ટેબલ રાખવાનો છે. ઇફ સમવન થ્રોઝ યુ ધ બોલ યુ ડોન્ટ હેવ ટુ કેચ ઇટ. આ બહુ જ નાઇસ થોટ છે ને મારો આખી બુકનો ફેવરિટ થોટ છે કે કોઈ બોલ ફેંકે છે, જનરલી એવું હોતું નથી કે આપણે લઈ જ લો. કોઈ સંભળાવે છે તો આપણે માની નથી લેવાનું મને જ સંભળાવે છે. સામેવાળા સંભળાવતું હોય તોય નહીં લઈ લેવાનું, રાખ તારી પાસે. એટલે બધા બોલ કેચ કરવાની જરૂર છે નહીં. સો થેન્ક યુ. આ મોટિવેશનલ બુક હતી એટલે મને એવું લાગ્યું કે બહુ જાજો ટાઈમ નથી લેતી, કારણ કે આની અંદર કોઈ સ્ટોરીઝ કેવું નથી, બટ ઓથરે અમુક એક્ઝામ્પલ્સ લઈને આખી બુક બનાવેલી છે અને 100 યુનિટ્સ છે. તો પ્લીઝ હું બધાને રેકમેન્ડેડ કરીશ કે બહુ નાની અમથી બુક છે, એક વખત રીડ કરો. આપણી લાઈફ માટે, આપણી લાઈફ ઇઝી બનાવવા માટે બહુ જ યુઝફુલ છે. થેન્ક યુ. બુક વાંચવા માટે ખૂબ ઇન્ટરેસ્ટ જાગે એવી વાત કરી. એક બે વાત એવી છે કે જે સ્પર્શી ગઈ, જેમ કે તમે પરફેક્શનની વાત કરી. પરફેક્શનને ઓસીડીના લેવલ સુધી લઈ જતા લોકો પણ હોય છે. અને હું તો મારું જ એક્ઝામ્પલ આપું કે અહીંયા લાઇબ્રેરીમાં પણ જ્યારે હું રાઉન્ડ મારવા જાઉં ત્યારે જો આ ચેર કેમ ત્રાસી છે, ચેર કેમ, બુક કેમ સીધી નથી રાખી, એવી ઇન્સ્ટ્રક્શન હું સ્ટાફના લોકોને આપતો હોઉં છું. એટલે રિલેટ થાય. ઘેર પણ જે ન્યૂઝપેપર આવતા હોય એ આડાવડા હોય તો ઘણીવાર હું કહું બે કેમ આમ આડાવડા છે, સીધા રાખો. પછી વાઈફ યાદ દેવડાવે કે આ લાઇબ્રેરી નથી તમારી એટલે આપણે ચૂપ થઈ જવું પડે. તો આવી ઘણા બધા લર્નિંગ લેસન્સ આ સેશનમાંથી મળ્યા છે. નાઉ ફોરમ ઇઝ ઓપન. બીજા કોઈ લોકો જે કોઈ કોમેન્ટ્સ કરવા માગતા હોય તો પ્લીઝ વેલકમ એની ઓફ યુ. I request to Dr. G.D. Acharya sir for concluding remarks. Anybody? Read the book, but since ma'am issued this book, I think she is very concentrated on the book and very concerned about the book. She, I think, 4 or 5 times renewed the book, and every time something
happens in the department, she'll always pick a one line and say that don't sweat the small stuff, just ignore. So it's not only limited to her, it also helped us in many ways to ignore small things and focus on a major thing. And I think I haven't read the book, but it impacted me also. So it's not the reader who read the books, it's also the effect that happens, or it affects that other also feel. So thank you, ma'am, for reading the book and inspiring us for this book, and also to inspire us to not focus on small things and focus on what is actually necessary for us. Anybody else? Please. Thank you. Anybody who is ready to participate? Hello everyone. I don't know. I am sure that no one of you knows me, but as a reader today I am here, and thanks to Anjali ma'am for inviting and for to know us about this book. I didn't know this book. I am a good reader, but I don't know the many of the books, which kind of book to read, not to read. And it's a very nice book to read. Thanks for the inspiration. And from these thoughts and from the reviews of the Anjali ma'am of this book, I would like to say that there is no need to sweat for the small stuffs, but I would like to say one step upward, that we can find the magic in the small stuffs. Like there is a one lesson that you don't have to catch all the balls, but તમારા માઇન્ડને તમે પોઝિટિવ ઓર્ડર આપી શકો છો આવા કોઈ પણ પોઝિટિવ થોટ્સને એક્વાયર કરીને, કે કોઈ પણ બધા બોલ્સ આપણી પાસે આવે. ક્રિકેટમાં પણ ક્રિકેટર હોય એ સદી ફટકારે તો બધા બોલ એને અટેન્ડ કર્યા જ હોય કે બધા બોલ્સમાં 4-6 લગાવી, ઇટ્સ નોટ નેસેસરી. યુ કેન મિસ ધ બોલ ટુ સ્ટેબલ યોર માઇન્ડ, ટુ સ્ટેબલ યોર મેન્ટલ પીસ, ટુ સ્ટેબલ યોર ઇનર પીસ. યુ કેન મિસ ધ બોલ, કારણ કે તમારે વધારે પાવરફુલી આવવાનું છે. જ્યારે તમે તીર આપણે મારવું હોય તો પહેલાં થોડુંક એને પાછું ખેંચવું પડે છે કે જેથી વધારે આગળ સુધી જઈ શકે. તો એવા નાના નાના સ્ટફ્સ આમાંથી જે લેસન્સ મળે છે એમાંથી એને પોઝિટિવ વેમાં આપણે જોઈ શકીએ કે નેગેટિવિટી દૂર થાય છે તો એની સામે આપણને શું એક પોઝિટિવ પોઈન્ટ મળે છે કે જેના લીધે નાની નાની જે મેટર્સ બને છે એમાંથી આપણે સ્મોલ હેપીનેસ પણ લાઈફની લઈ શકીએ. કારણ કે સ્ટ્રેસ દૂર થાય અને એક સ્ટેબિલિટી આવે એના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે કે નાના નાના સ્ટફમાંથી આપણને હેપીનેસ મળે. એનો થોટ મને એટલે અત્યારે કેવો ઇમ્પોર્ટન્ટ લાગે છે કે અત્યારે ઇન્ફ્લુએન્સર્સ એટલા વધી ગયા છે અને સોશિયલ મીડિયાનું ઇન્ફ્લુઅન્સિંગ આપણી ઉપર એટલું વધી ગયું છે કે કોઈ પણ સોશિયલ ઇન્ફ્લુએન્સર કરતાં સૌથી મોટો ઇન્ફ્લુએન્સર સોશિયલ મીડિયા ઇટસેલ્ફ. એનું ઇન્ફ્લુઅન્સ એટલું છે કે આપણે નથી વડીલોનું સાંભળતા, નથી રિયાલિટી આજુબાજુની જોતા, પણ એ બધામાંથી જોઈને આપણને ઓર્નામેન્ટ્સ ગમે છે કે એવી બધી જે સોશિયલ ખોટી લાઈફ છે કે ખાલી સપનાની લાઈફ છે કે જ્યારે ખાલી રીલમાં ને 30 સેકન્ડ કે 1 મિનિટ પૂરતી જ સારી લાગે. ઇટ્સ નોટ એપ્લિકેબલ ઇન રિયલ લાઈફ, ઇટ્સ જસ્ટ રીલ લાઈફ. એક ઈ અને એનો ચેન્જ થઈ જાય છે પણ એ આપણી લાઈફને ઘણું બધું બગાડી જાય છે. સો એનામાંથી હું કહું છું કે આ બુક્સ અને આવા ઇન્ફ્લુએન્સર્સ હોય છે તો અમુક નાની નાની હેપીનેસ આપણે ફાઇન્ડ કરી એમાંથી આપણને બધું મોટું મોટું દેખાય છે ને, એટલે મોટી કાર ને ડાયમંડ રિંગ્સ ને પછી આમ પ્રપોઝલ હોય, યંગ એજમાં તો બધાને બહુ એવું હોય તો ડ્રીમ પ્રપોઝલ ને ડ્રીમ ફેસ્ટિવલ ડ્રીમલી સેલિબ્રેટ કરવું ને એવું બધું મોટું મોટું આપણે જોઈએ છીએ કે આપણે ભૂલી જઈએ છીએ કે આપણને ખાલી આખું શરીર ભગવાન આપ્યું છે કાંઈ પણ ખોટ વગર, એ બહુ હેપીનેસ મોટી છે. આપણા પેરેન્ટ્સ આપણી સાથે રહે છે, આપણા ચિલ્ડ્રન જે સંસ્કારી છે આપણી સાથે રહે છે, આપણી સાથે આપણી માટે એ લોકોને લાગણી છે. ટ્રુ ફ્રેન્ડ્સ જે આ જમાનામાં નથી, ટ્રુ પાર્ટનર્સ જે ઇઝીલી નથી મળતા, એ બધી નાની નાની હેપીનેસ આપણી પાસે છે તો ઇટ્સ અ બિગ બ્લેસિંગ્સ. ઇટ્સ ઓલ આર બિગ બ્લેસિંગ્સ. સો નાના નાના સ્ટફને સ્ટ્રેસમાંથી કાઢી અને હેપીનેસ ઉપર કન્વર્ટ કરવાની જરૂર છે. થેન્ક યુ. Anybody else? Teacher से किसी को? First of all, I really congratulate the madam, way in which you have presented the content in a very short and sweet way. That is one thing. Very much congratulate for the library and this person's team library as a whole, way in which you are giving the facility to the faculty members to present their views. And when I start with the session, this is the time where you will find
the fresh views and ideas from the people and universe and library. This is the right place to get the energy from the people. And this is the university where you will differentiate the atmosphere and culture by which we can improve our day-to-day life and our self-management. In UHV, we definitely understand as a human being by body and self. The content which Madam has explained, it is directly connected with the self. They are not saying Atma, Paramatma and anything, it is a self. We are giving lots of effort, we are spending lots of money for our body, dress and everything. No need, it is also required. But what about our self? For self-development, this type of activities, the most important point, human relations, interpersonal skill, help the people, listen the people, these are the very important point in our life. So this is the thing, sometimes what we observe in a different situation, બસ માં બેઠા હોય અને person is sitting in the seat પણ આમ થોડો અધૂરો બેઠો હોય. શું કામ? તો કે મારે જલ્દી પહોંચવું છે. But you are sitting in a bus. You reach at that place with the help of bus only. તમે બસમાં ઊભા રહી જશો, બેસી જશો, આમ બધા, you will not reach at the right place. So these are the things we have to keep in our mind and just try to work on it. Situation is what we are experiencing in the society. Not many people have this type of things, but sometimes it will create lot many disease. When I just deal with the social work students, there is one topic, psychosomatic disease. अपनी जैसी सोच है उसका डायरेक्ट इम्पैक्ट रहता है अपने बॉडी. तो what way you share your views, what way you are keeping relation with the people, the way, what type of culture you are having, these are the things which we can improve in ourselves. I just conclude the one sentence. We are having B and D. Birth, it is not in my hand. Death, it is not my hand. Between B and D, there is one C. C is a choice. How to live our life, that choice is with us. What way we have to respond instead of, what are the another word? React. When you react, always you get the negative result. But instead of reaction, just pause yourself and just think, if I put this word in communication, should I get the positive result? At that time, your reaction is converted into response, and the response always gets a positive result. Very good, everybody listen the Anjali madam. This type of activity is very continuous in the library. So many learned faculty members, staff, students are there. We may, the blessings of the Swamiji on us is much more. The resources of this university we have to utilize for our students and for our faculty, but participate in this type of program. Thank you very much for library and library team. Some views given by the Raksha madam. She is also a good reader and she is living in this culture. So you just have a few words. थैंक यू सो मच. एक्चुअली सर ने जो कहा कि कोई भी ये प्लेटफॉर्म आपके लिए है, और ये बात भी सही है कि कोई भी बुक अच्छी या बुरी नहीं हो सकती, बट ये छोटी सी बुक हमारी लाइफ को अच्छा बना सकती है. तो सर ने, मैम ने भी जो ये बुक्स का हर पन्ना
यहाँ पॉसिबल नहीं है, तो छोटी छोटी बात और जितनी भी बात बोली जैसे लगता है कि हमारी ही बात है। फर्स्ट तो यही बात है कि मैं दूसरे का बात सुनने से पहले मेरा विचार इतना इन्वॉल्व हो जाता है कि जैसे मैं बोलना शुरू कर देती हूँ। तो ये चीज़ भी पता है बट हो नहीं पाता है, लेकिन वो प्रैक्टिस से हो पाए। तो ये हम प्रैक्टिस करें क्योंकि हम जल्दी से बदल नहीं सकते हैं कुछ भी चीज़, उसके लिए हमारे लिए प्रैक्टिस नेसेसिटी है। तो ये चीज़ ज़रूर हम कर पाए और आप लोग भी ये बुक से बहुत कुछ सीख पाएंगे, बट पढ़ना ज़रूरी है। विदाउट पढ़ाई हम ग्रो नहीं कर पाते अपने आप को। या और उसके लिए शेयरिंग भी इतनी मस्ट है, क्योंकि जितना शेयरिंग हो पाएगा उतना ज़्यादा आप अपने आप के साथ जी पाएंगे। और इसीलिए ये प्लेटफॉर्म आपके लिए ही है और अभी भी कंटिन्यूस आती है बुक टॉक की रिक्वायरमेंट के लिए। तो कभी भी यदि इच्छा हो पाए कि नहीं मुझे देना ही है, क्योंकि मैम की अभी और एक बुक बाकी है और वो बुक बहुत अच्छी है, उसके लिए मैं पूरी राजकोट घूम के आई और वो बुक खरीद के आई। तो वो बुक तो कभी बाकी है उनकी, लेकिन इसके पहले आप लोगों में से कोई और एक आना चाहे, स्टूडेंट भी है, वो प्रिपेयर कर रहा है, तो वो जल्दी भी वो भी बुक टॉक देने वाले हैं। तो आप भी अपना बुक टॉक यहाँ पे दे पाए, ठीक है। थैंक यू सो मच आप यहाँ पे आए और